નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વરસાદના પાણીની તેમજ ઉપરવાસના ડેમમાંથી છોડાયેલા પાણીની આવક થતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી 128.69 મીટર સુધી પહોંચી છે. તારીખ 9 ઓગસ્ટ બપોરે 3 કલાક સુધી ડેમમાં કુલ 3.54 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે. સરદાર સરોવર ડેમની કુલ સંગ્રહ શક્તિ 9,460 મિલિયન ક્યુબિક મીટર છે. હાલમાં સરદાર સરોવર ડેમમાં સંગ્રહ શક્તિના 70% એટલે કે 6,622 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ થતા ડેમમાં પાણીની સપાટી વોર્નિંગ સ્ટેજ પર પહોંચી છે. સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટીને વોર્નિંગ સ્ટેજથી ઘટાડવા માટે રિવર બેડ પાવર હાઉસ RBPH માધ્યમથી આશરે 28,464 ક્યુસેક પાણીને નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે, તેમ સરદાર સરોવર નિગમની યાદીમાં જણાવાયું છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા.